નમસ્કાર ભારતના ભાઈઓ, હું વિશાલ વિરાણી સાયાટ એડ્યુકેરમાં આપને આમંત્રિત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે જોવાનું છે ધોરણ 12નું ચેપ્ટર નંબર 1 અને એમાં લઈને આવી રહ્યા છીએ ટોપિક 1.11 એનસીઈઆરટીની બુકનો ટોપિક, ઓકે, જેનું નામ છે વિદ્યુત ડાયપોલ. તો આપણે જેવું કામ છે તેવું કે એનસીઈઆરટીનો સિલેબસ પતી જાય એ પછી શું જોવાનું છે કે જેડબલઈ નીટનો થોડો ઘણો કોન્સેપ્ટ છે તે જોવાનું રહેશે. ઓકે, તો વિદ્યુત ડાયપોલમાં કોની વાત કરવામાં આવે છે? વિદ્યુત ડાયપોલ છે તેને ઇંગ્લિશમાં કહેવાય છે ઇલેક્ટ્રિક ડાયપોલ. ઓકે, તેમાં વાત કરવાની આવશે કે અક્ષ પરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે. સૌપ્રથમ તો વાત કરશું કે વિદ્યુત ડાયપોલ શું છે, પછી વિદ્યુત ડાયપોલ સમજાઈ જાય પછી વાત કરવામાં આવશે કે અક્ષ પરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર છે તે કેટલું હશે. પછી વિદ્યુત ડાયપોલની વિષુવ રેખા પરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે તેની વાત કરવાની આવશે અને એ કમ્પ્લીટ થઈ જાય અહીંયા એનસીઈઆરટીનું પૂરું થઈ જાય છે. પછી જેડબલઈની વાત કરવાનું આવશે કે જેમાં વ્યાપક સૂત્ર લાવશું. શું લાવશું? વ્યાપક સૂત્ર, જેને આપણે શું કહીએ છીએ બ્રહ્માસ્ત્ર. કે બ્રહ્માસ્ત્રને તમે ગમે ત્યાં યુઝ કરી શકો છો કે ગમે ત્યાં આપેલું હોય ગમે તે બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવાનું કીધું હોય ડાયપોલથી, તો તમે આ વ્યાપક સૂત્રના મુજબથી તમે શોધી શકો છો. ઓકે, અને પછી ડાયપોલનું થોડું ઘણું ભૌતિક મહત્વ જોવાનું છે. તો સૌ પ્રથમ તો હેડિંગ મારી ગયો કે વિદ્યુત ડાયપોલ. વિદ્યુત ડાયપોલ. ઓકે, ડાયપોલ જેવું નામ છે તેવું જ કામ છે. ડાયપોલ, ડાય મતલબ કે બે, પોલ મતલબ કે ધ્રુવ. સાહેબ આવું શું શીખવાડો છો? ડાયપોલ મતલબ કે બે ધ્રુવ, પરંતુ કેવા ધ્રુવ? ધન ધ્રુવ, બે ધન ધ્રુવ, બે ઋણ ધ્રુવ, કે એક ધન ધ્રુવ એક ઋણ ધ્રુવ. તો એ બે ધ્રુવ લેવાના છે, પરંતુ કેવા? એક ધન ધ્રુવ અને એક બીજો ઋણ ધ્રુવ લેવાનો છે. ઓકે, ચલો ધન ધ્રુવ ઋણ ધ્રુવ. તો આને શું કહેવાય છે? વિદ્યુત ડાયપોલ કહેવાય છે. બે સમાન મૂલ્યના અને વિરુદ્ધ સમાન મૂલ્યના અને વિરુદ્ધ વિદ્યુતભારને શું કહેવામાં આવે છે? ડાયપોલ કહેવામાં આવે છે. અને માની લઈએ કે આ છે તે 2a અંતરે આવેલું છે. ઓકે, તો સૌ પ્રથમ તો વિદ્યુત ડાયપોલની વ્યાખ્યા આપેલી તો બે સમાન અને વિરુદ્ધ વીજભારના તંત્રને વિદ્યુત ડાયપોલ કહેવામાં આવે છે. વિદ્યુત ડાયપોલ કહે છે. ક્લિયર? ચલો, કે કેવા વિદ્યુતભાર લેવાના છે? વિરુદ્ધ મતલબ કે એક પ્લસ અને બીજો માઇનસ. ઓકે, અને આ જે બે વિદ્યુતભારો છે, બે વિદ્યુતભારો કયા કયા છે? પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ એ 2a અંતરે આવેલા છે. 2a અંતરે આવેલા છે એવું આપણે વિચારેલું છે. યસ. ઓકે, તો અહીંયા સૌ પ્રથમ તો આપણે ડાયપોલની વ્યાખ્યા આપેલી. હવે એક રાશિ આવે છે ડાયપોલ મોમેન્ટ. શું આવે છે? ડાયપોલ મોમેન્ટ. ચલો, તો ડાયપોલ મોમેન્ટ છે તેની દિશાની વાત કરવાની આવે છે કે સૌ પ્રથમ તો તેની દિશા છે તે માઇનસ ક્યુથી પ્લસ ક્યુ વિદ્યુત તરફ, માઇનસ ક્યુથી પ્લસ ક્યુ વિદ્યુતભાર તરફ. ઓકે, અને પછી તેની મૂલ્યની વાત કરીએ. કોના મૂલ્યની અને કોની દિશા? ડાયપોલ મોમેન્ટ. તેનું મૂલ્ય છે તેને p વડે દર્શાવવામાં આવે છે ડાયપોલ મોમેન્ટ, અને તેનું મૂલ્ય છે તે q ઇન્ટુ 2a જેટલું હોય છે. p બરાબર q ઇન્ટુ 2a. ઓકે, ચલો આવી જાઓ કે ડાયપોલ, વિદ્યુત ડાયપોલ કોને કહેવામાં આવે છે? કે બે સમાન અને વિરુદ્ધ વીજભારના તંત્રને વિદ્યુત ડાયપોલ કહેવામાં આવે છે. અને આ વિદ્યુત ડાયપોલ છે, બે વિદ્યુતભાર છે, તેમની વચ્ચેનું અંતર કેટલું છે? 2a છે. બંને વચ્ચેનું અંતર 2a છે. પછી ડાયપોલ મોમેન્ટ છે તો તેનું મૂલ્ય કેટલું આવશે? કે p બરાબર q ઇન્ટુ 2a. તો અહીંયા ડાયપોલ મોમેન્ટ પીનું સૂત્ર લખવું હોય તો p બરાબર જે વિદ્યુતભાર લીધા છે તેનું મૂલ્ય તો કેવું છે? સરખું જ છે. વિદ્યુતભારનું મૂલ્ય કેવું છે? સરખું છે. ખાલી એક ધન હશે તો બીજો ઋણ હશે, તો જ ડાયપોલ રચાય. યસ. તો અહીંયા જે વિદ્યુત ડાયપોલ છે, વિદ્યુત ડાયપોલ, તેનું મૂલ્ય આવશે q
વિદ્યુતભાર અને તેમની વચ્ચેનું અંતર 2a રાખેલું છે, તો તેમની વચ્ચેનું અંતર અને તેની દિશા છે તે માઇનસ ક્યુ વિદ્યુતભારથી પ્લસ ક્યુ વિદ્યુતભાર તરફ, તો માઇનસ ક્યુથી પ્લસ ક્યુ વિદ્યુતભાર તરફ, તો આને શું કહેશું? ડાયપોલ મોમેન્ટની દિશા. ઓકે, ચલો આ છે તે આપણે ડાયપોલ વિશે વાત કરેલી છે. તો હું એમ કહું કે ડાયપોલનો કુલ વિદ્યુતભાર કેટલો થશે? ડાયપોલનો કુલ વિદ્યુતભાર કેટલો હશે વિદ્યાર્થી મિત્રો? કુલ વિદ્યુતભાર તો શૂન્ય થશે ને. ડાયપોલ છે તેનો ટોટલ વિદ્યુતભાર તો પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ, તો બરાબર કેટલો હશે? શૂન્ય. તો શું ડાયપોલનો કુલ વિદ્યુતભાર શૂન્ય છે તો તેનું કુલ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હશે? કુલ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હશે? મારો સવાલ એ છે કે ડાયપોલનો કુલ વિદ્યુતભાર છે તે શૂન્ય થાય છે તો શું આ ડાયપોલના લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર હશે? કોઈ પણ વિદ્યુતભાર હોય તો તેના દ્વારા વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થતું હોય, પ્લસ વિદ્યુતભાર હોય તો તેના દ્વારા બહારની તરફ, ત્રિજ્યાવર્તી બહારની તરફ, અને ઋણ વિદ્યુતભાર હોય તો તેની માટે ત્રિજ્યાવર્તી અંદરની તરફ. અને તેની વેલ્યુ કેટલી આવતી હતી? જો બિંદુવત વિદ્યુતભાર હોય અને r અંતરે વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો તેનું મૂલ્ય કેટલું આવે? kq/r². પરંતુ અહીંયા બે કેવા વિદ્યુતભાર રાખેલા છે? એક પ્લસ અને એક માઇનસ, તો બંનેનો સરવાળો કરીએ ને તો કુલ વિદ્યુતભાર છે તે શૂન્ય થાય છે. તો કુલ વિદ્યુતભાર શૂન્ય થાય છે તો શું તેનું વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હશે? તેનું વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હશે. તેનું વિદ્યુત ક્ષેત્ર તો ડાયપોલનું આનો જવાબ આવશે કે ડાયપોલનું કુલ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હશે નહીં. શા માટે શૂન્ય નહીં હોય? સાહેબ ટોટલ વિદ્યુતભાર તો શૂન્ય થઈ ગયો છે, વિદ્યુતભાર જ નથી. તો ડાયપોલના જે વિદ્યુતભાર છે તેના લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર છે તે તો શૂન્ય થવું જોઈએ. પરંતુ ક્યારે? જ્યારે આ બંને વિદ્યુતભાર પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ બંને એકબીજા ઉપર સંપાત થયેલા હોય. પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ વિદ્યુતભાર ક્યાં આવેલા હોય? બંને એકબીજા ઉપર. કારણ કે પ્લસ ક્યુ વિદ્યુતભાર છે અને માઇનસ ક્યુ વિદ્યુતભાર છે તે બંને એકબીજા ઉપર સંપાત થયેલા હોય ને તો કુલ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થશે. શા માટે? પ્લસ ક્યુ વિદ્યુતભાર હોય તો તેની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કઈ તરફ આવશે? બહારની તરફ. યસ, બ્લેક લાઇન છે તે પ્લસ ક્યુ વિદ્યુતભાર દર્શાવેલો છે તો તેની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પણ આપણે બ્લેક લાઇન વડે દર્શાવેલી છે. આ કોની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આવી ગઈ? પ્લસ ક્યુની. ચલો માઇનસ ક્યુની દોરો. આ શું કહે છે કે આ પી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કોના લીધે? પ્લસ ક્યુ વિદ્યુતભારના લીધે. કોના લીધે? પ્લસ ક્યુ વિદ્યુતભારના લીધે. એવી જ રીતે માઇનસ ક્યુ વિદ્યુતભારને લીધે પી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર દોરવું હોય તો અંદરની તરફ અને અંદરની તરફ જોઈ શકો છો કે માઇનસ ક્યુ વિદ્યુતભારના લીધે અંદરની તરફ છે અને પ્લસ ક્યુ વિદ્યુતભારના લીધે બહારની તરફ છે. તો બંને એકબીજાને નાબૂદ કરશે. યસ, તો આ કેસમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થશે. ક્યારે? કે જ્યારે બંને વિદ્યુતભારો એકબીજા પર સંપાત થતા હોય ત્યારે શું થશે? ત્યારે પરિણામી વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થશે. સમજાઈ ગયું? પરિણામી વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થશે. અહીંયા ડાયપોલમાં બંને વિદ્યુતભારો એકબીજા ઉપર સંપાત થોડા થયેલા છે. તેમની વચ્ચેનું અંતર કેટલું છે? 2a છે. પરંતુ ડાયપોલમાં બંને વિદ્યુતભારો વચ્ચે કંઈક અંતર આવેલું છે જેને આપણે 2a કીધેલું છે. કંઈક અંતર આવેલું છે
યસ આવેલું છે, તેથી તે એકબીજા પર સંપાત થયેલા નથી. સંપાત થયેલા નથી. એક વિદ્યુત ડાયપોલના બંને વિદ્યુતભારો વચ્ચે કંઈક અંતર આવેલું છે. યસ, તેથી તે એકબીજા પર સંપાત થયેલા નથી. તેથી પરિણામી વિદ્યુત ક્ષેત્ર ડાયપોલ માટે શૂન્ય નથી. તેથી પરિણામી વિદ્યુત ક્ષેત્ર ડાયપોલ માટે શૂન્ય નથી. ક્લિયર? આપણે કારણ આપી દીધું છે શા માટે શૂન્ય નથી. કારણ કે ડાયપોલમાં બંને વિદ્યુતભારો છે તે એકબીજા ઉપર સંપાત થયેલા નથી. બંને એકબીજાથી દૂર છે. બંને એકબીજાથી દૂર હોય તો બંને વિદ્યુતભારો છે તે એકબીજાની વિદ્યુત ક્ષેત્ર છે તે નાબૂદ કરશે નહીં. શા માટે નાબૂદ ના કરે? અહીંયા આકૃતિ ઉપરથી જોઈ શકો છો કે પ્લસ ક્યુ વિદ્યુતભાર છે તેનું વિદ્યુત ક્ષેત્ર બહારની તરફ દોરી શકીએ. યસ 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 યસ. માઇનસ ક્યુ વિદ્યુતભાર છે તેની માટે વિદ્યુત ક્ષેત્ર તમે ક્યાં દોરશો? અંદરની તરફ. યસ, ચલો દોરી નાખેલું છે અંદરની તરફ. તો અહીંયા જોઈ શકો છો કે આ વિસ્તારમાં થોડું ઘણું વિદ્યુત ક્ષેત્ર છે તે નાબૂદ થતું છે. અહીંયા પ્લસ ક્યુનું વિદ્યુત ક્ષેત્ર છે તે માઇનસ ક્યુ કરતાં વધારે છે. કારણ કે પ્લસ આ પી બિંદુએ શોધવું હોય વિદ્યુત ક્ષેત્ર, તો પી બિંદુ પાસે પ્લસ ક્યુ દ્વારા ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર છે તે વધારે હશે અને માઇનસ ક્યુ દ્વારા ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર છે તે ઓછું હશે. તો પી બિંદુ ઉપર પરિણામી વિદ્યુત ક્ષેત્ર છે તે કોના લીધે મળશે? પ્લસ ક્યુ વિદ્યુતભારને લીધે મળશે. બંનેની બાદબાકી થઈને, પરંતુ વધારે જોર કોનું છે? પ્લસ ક્યુ વિદ્યુતભારનું છે. તેથી અહીંયા પરિણામી વિદ્યુત ક્ષેત્ર મળશે ને? યસ, પરિણામી વિદ્યુત ક્ષેત્ર મળશે. એવી જ રીતે કે અહીંયા કોઈ પી બિંદુ રાખેલું હોય તો અહીંયા જોઈ શકીએ છીએ કે માઇનસ ક્યુ વિદ્યુતભાર છે તેનું જોર વધારે છે. માઇનસ ક્યુ વિદ્યુતભારથી પી બિંદુ છે તે નજીક આવેલું છે. તેથી અહીંયા આ પી બિંદુએ માઇનસ ક્યુ વિદ્યુતભારને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર વધારે હશે, જ્યારે આ પી બિંદુએ પ્લસ ક્યુ વિદ્યુતભારને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર છે તે ઓછું હશે. તેથી પરિણામી વિદ્યુત ક્ષેત્ર છે તે આ બિંદુએ પણ શૂન્ય થશે નહીં. કારણ કે બંને વિદ્યુતભાર છે તેમની વચ્ચે કંઈક અંતર 2a આવેલું છે. તે બંને એકબીજા ઉપર સંપાત થયેલા નથી. તેથી પરિણામી વિદ્યુત ક્ષેત્ર છે તે શૂન્ય થતું નથી. ક્લિયર? ઓકે, ચલો આ તો આપણે થોડી ઘણી ડાયપોલની વાત કરેલી હતી. લખી નાખો, છાપી નાખો, નોટ્સ બનાવતા રહો. હવે કેસ 1 જો કે પરિણામી વિદ્યુત ક્ષેત્ર છે તે શૂન્ય થતું નથી. તો સાહેબ કેટલું થતું હશે? હે ને, જાણવું નથી તમારે કે પરિણામી વિદ્યુત ક્ષેત્ર છે તે શૂન્ય થતું નથી તો કેટલું થતું હશે? તો એમાં તો સૌ પ્રથમ કે અક્ષ પરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર, કોના અક્ષ પરના? વિદ્યુત ડાયપોલના અક્ષ પરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? અક્ષ પરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર છે તે કેટલું હશે? ઓકે, ચલો તો દોરી નાખીએ. એક તો પ્લસ ક્યુ વિદ્યુતભાર છે તે જરૂરી છે. યસ. બીજો એક છે તે માઇનસ ક્યુ વિદ્યુતભાર જરૂરી છે. યસ. હવે આ જે બંનેને જોડતી રેખા, આ બંનેની જે અક્ષ છે, તો અક્ષ પર છે ને કોઈ બિંદુ લઈ લઈએ છીએ. માની લઈએ કે અક્ષ પર કોઈ બિંદુ પી લઈએ છીએ, જે પ્લસ ક્યુ વિદ્યુતભારથી ડાબી બાજુએ ઓકે, ચલો આનું મધ્ય કેન્દ્ર આ કહી શકીએ. ઓકે, તો આ પી બિંદુ છે તે તેના મધ્ય કેન્દ્રથી x અંતરે આવેલું છે, હે ને? તો આ x અંતરે જે પી બિંદુ આવેલું છે ને ત્યાં વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. કોના લીધે શોધવાનું છે? આ જે ડાયપોલ લીધી છે ને પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ, તેના લીધે તેના મધ્ય કેન્દ્રથી x અંતરે આવેલા પી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. આમની વચ્ચેનું અંતર આપણે શું કહીએ છીએ? 2a. ડાયપોલ વચ્ચેનું અંતર શું કહીએ છીએ? 2a કહીએ છીએ. યસ. ચલો
હવે અહીંયા થોડી ઘણી આપણે જે બોલ્યા છે તે કથા લખી નાખીએ. રેડી? કે બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર 2a છે. બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર 2a છે. ક્યાં વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે? P બિંદુએ. P બિંદુ ક્યાં આવેલું છે? ડાયપોલના મધ્ય કેન્દ્રથી x અંતરે આવેલું છે. ડાયપોલના મધ્ય કેન્દ્રથી x અંતરે, પરંતુ કઈ જગ્યાએ? કે પ્લસ q વિદ્યુતભારની ડાબી બાજુએ મધ્ય કેન્દ્રથી પ્લસ q વિદ્યુતભારની ડાબી બાજુએ P બિંદુ પર વિદ્યુત ક્ષેત્ર છે તે શોધવાનું છે. ઓકે ને? યસ. હવે વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો સૌ પ્રથમ તો P બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો કોના દ્વારા લાગતું હશે? વિદ્યુત ક્ષેત્ર છે શું? વિદ્યુતભારનો ગુણધર્મ છે કે કોઈ વિદ્યુતભાર હોય તો તે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. જેમ ચુંબકમાં હતું એમ ચુંબક હોય તો તે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરતું હતું, તો એવી જ રીતે કોઈ વિદ્યુતભાર હોય તો તે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. યસ, ઉત્પન્ન કરે છે. તો અહીંયા તો સાહેબ બે વિદ્યુતભાર છે. બે વિદ્યુતભાર હોય તો બંને વિદ્યુતભાર દ્વારા P બિંદુએ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થતું હશે. યસ, શોધી નાખીએ કે Q વિદ્યુતભાર દ્વારા P બિંદુએ વિદ્યુત ક્ષેત્ર, ચાલો જેને E પ્લસ Q નામ આપીએ છીએ. E પ્લસ Q. તો કયું સૂત્ર? KQ બાય R સ્ક્વેર. R શું છે? અંતર. કોની વચ્ચેનું અંતર? વિદ્યુતભાર અને જે બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવું છે તેમની વચ્ચેનું અંતર શોધવું હોય તો સાહેબ ઓકે, આ શું છે? મધ્ય કેન્દ્ર છે. તો એમ કહી દો કે આ અંતર a હશે. યસ. તો આ અંતર પણ કેટલું હશે? a. યસ. તો ટોટલ અંતર 2a. આટલું અંતર શોધવાનું છે. તો કેટલું થશે? કે x માઇનસ a. x માંથી a બાદ કરી દઉં તો મને આટલું અંતર મળે. યસ. તો અંતર કેટલું આવે છે? કે x માઇનસ a નો વર્ગ. ક્લિયર? તો એવી તો છે માઇનસ q વિદ્યુતભાર માટે પણ શોધી શકીએ. માઇનસ q વિદ્યુતભાર દ્વારા P બિંદુએ વિદ્યુત ક્ષેત્ર, ચલો બોલવા જ મળો પોપટની જેમ. E માઇનસ Q નામ આપીએ તો K વિદ્યુતભાર કેવો આવે છે? Q લેશું કે માઇનસ Q લેશું? હું એમ કહું છું કે મારે ખાલી પ્લસ Q લેવો છે. વિદ્યુત ક્ષેત્ર કોના દ્વારા શોધીએ છીએ? માઇનસ Q દ્વારા શોધીએ છીએ. તો અહીંયા વેલ્યુ તમે કઈ મૂકશો? પ્લસ જ મૂકશો. શું મૂકશો? પ્લસ જ મૂકશો. માઇનસ વિદ્યુતભાર છે છતાં પણ અહીંયા વિદ્યુતભારની વેલ્યુ કેટલી મૂકવાની છે? મૂલ્ય કેટલું મૂકવાનું છે? પ્લસ જ મૂકવાનું છે. માઇનસનો ઉપયોગ આપણે ક્યાં કરશું? દિશા શોધવા માટે કરશું. ક્યાં કરશું? દિશા શોધવા માટે. ઓકે, અહીંયા ખાલી આપણે મૂલ્યની વાત કરવાની છે. માઇનસ Q વિદ્યુતભાર છે તેનું મૂલ્ય છે તે Q છે, પરંતુ માઇનસ જે નિશાની છે ને તેની વાત આપણે વિદ્યુત ક્ષેત્રની દિશા શોધવા માટે કરશું. ઓકે, ચલો તો KQ R શું છે? કે માઇનસ Q વિદ્યુતભાર અને P બિંદુ વચ્ચેનું અંતર આટલું x છે, આટલું a છે, તો ટોટલ અંતર x પ્લસ a નો વર્ગ. ઓકે, ચલો હવે અહીંયા પ્લસ Q વિદ્યુતભાર છે તેના દ્વારા P બિંદુ ઉપર ઉદ્ભવતો વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય તો આપણને ખબર પડી ગઈ. આ શું મળ્યું આપણને? મૂલ્ય. યસ. પરંતુ વિદ્યુત ક્ષેત્ર આટલું લાગે છે, પરંતુ કઈ દિશામાં લાગે છે? પ્લસ Q વિદ્યુતભાર છે તો P બિંદુએ શોધવું છે. તો પ્લસ Q વિદ્યુતભાર હોય તો તેના દ્વારા ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર છે તે ત્રિજ્યાવર્તી બહારની દિશામાં. તો P બિંદુ પર શોધવું છે તો ત્રિજ્યાવર્તી બહારની દિશામાં. તો આવી રીતે દોરવું પડશે. આ કોના દ્વારા વિદ્યુત ક્ષેત્ર મળે છે? E પ્લસ Q દ્વારા મળે છે. યસ. ઓકે, તો એવી જ રીતે માઇનસ Q વિદ્યુતભાર દ્વારા P બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર છે તેનું મૂલ્ય તો આપણે શોધી જ લીધેલું છે, હે ને? યસ. તો દિશાની વાત કરીએ તો માઇનસ Q વિદ્યુતભાર છે તો તેની માટે વિદ્યુત ક્ષેત્ર છે તે ત્રિજ્યાવર્તી અંદર તરફ. તો P બિંદુએ છે તેનું P બિંદુએ માઇનસ Q વિદ્યુત દ્વારા ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રની દિશા છે
તે માઇનસ ક્યુ તરફ અંદર તરફ જતી હોય તેવી દોરવાની અને પ્લસ ક્યુ માટે બહાર જતી હોય તેવી દોરવાની. આને હું નામ આપી દઉં છું ઈ માઇનસ ક્યુ સદિશ સ્વરૂપમાં. ઓકે, અહીંયા દેખાય છે મેં ઈ પ્લસ ક્યુ માટેનો એરો છે તે મોટો દોરેલો છે અને ઈ માઇનસ ક્યુ માટેનો એરો છે તે નાનો દોરેલો છે. શા માટે? કોઈ કેમ કહે છે કે જગ્યા નથી, જગ્યા તો છે જ, પરંતુ અહીંયા હું એમ કહું કે પ્લસ ક્યુ વિદ્યુતભારના લીધે પી બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર છે તે વધારે હશે અને માઇનસ ક્યુ વિદ્યુતભારને લીધે પી બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર છે તે ઓછું હશે. મૂલ્યની વાત કરું છું. જોવો અહીંયા માઇનસ ક્યુમાં અહીંયા પ્લસ ક્યુ લખેલા હતા ને, તો અહીંયા પ્લસ શા માટે લખેલા હતા? કારણ કે માઇનસ નિશાનીનો ઉપયોગ આપણે અહીંયા કરી દીધો છે દિશા દર્શાવવા માટે કે પી તે માઇનસ ક્યુ વિદ્યુતભાર છે તો વિદ્યુત ક્ષેત્રની દિશા છે તેની તરફ હશે, એની અંદર જતી હશે. ક્લિયર? તો અહીંયા માઇનસ નિશાનીનો ઉપયોગ થઈ ગયેલો છે, એટલા જ માટે આપણે ખાલી અહીંયા મૂલ્ય મૂકેલું હતું. ઓકે, ચલો હવે અહીંયા આ જે પ્લસ ક્યુ વિદ્યુતભાર માટેનું જે વિદ્યુત ક્ષેત્ર છે તે મેં મોટું દર્શાવેલું છે અને માઇનસ ક્યુ વિદ્યુતભાર દ્વારા ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર છે તે મેં નાનું દર્શાવેલું છે. શા માટે? પ્લસ ક્યુ વિદ્યુતભાર છે તે પી બિંદુથી કેટલા અંતરે આવેલો છે? ઓછા અંતરે આવેલું છે. તો પી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર છે તે વધારે હશે. કોના દ્વારા? પ્લસ ક્યુ વિદ્યુતભાર દ્વારા. અને માઇનસ ક્યુ વિદ્યુતભાર દ્વારા પી બિંદુએ ઉદ્ભવતું ક્ષેત્ર છે તેમની વચ્ચેનું અંતર કેટલું છે? વધારે છે. તો તેના દ્વારા ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કેવું હશે? ઓછું હશે. કોના દ્વારા? માઇનસ ક્યુ વિદ્યુતભાર દ્વારા. કેમ ખબર પડી સાહેબ? સિમ્પલ જ વસ્તુ છે. વિદ્યુતભાર અહીંયા મૂકેલો હોય તો તમે જેમ દૂર જાઓ છો તેવી રીતે વિદ્યુત ક્ષેત્ર ઘટતું હશે, જેમ દૂર જાઓ છો તેવી રીતે વિદ્યુત ક્ષેત્ર ઘટતું હશે અને નજીક હો તો વિદ્યુત ક્ષેત્ર વધારે છે. તો નજીક કોણ છે? પ્લસ વિદ્યુતભાર છે. તો પ્લસ વિદ્યુતભાર દ્વારા પી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર વધુ છે અને માઇનસ ક્યુ વિદ્યુતભાર દ્વારા પી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર છે તે ઓછું છે. આમ પણ ખબર પડી જાય કે ઈ પ્લસ ક્યુ અને ઈ માઇનસ ક્યુ તેનું મૂલ્ય તો દર્શાવેલું છે. કોનું મૂલ્ય વધારે છે? કે ક્યુ બંનેમાં સરખા છે. એક્સ માઇનસ એનો વર્ગ, એક્સ પ્લસ એનો વર્ગ, કઈ વસ્તુ મોટી છે? છેદમાં ક્યાં વધારે પદ છે? મોટું પદ છે તે માઇનસ ક્યુમાં આવેલું છે. ઈ માઇનસ ક્યુમાં છે તે એક્સ પ્લસ એનો વર્ગ છે, જ્યારે અહીંયા એક્સ માઇનસ એનો વર્ગ છે. આ પદ મોટું હોય તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર કેવું હશે? નાનું હશે. સમજાઈ ગયું ને? એટલા જ માટે આપણે અહીંયા છે ઈ પ્લસ ક્યુ દ્વારા પ્લસ ક્યુ વિદ્યુત દ્વારા ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર છે તે વધારે દોરેલું છે અને માઇનસ ક્યુ વિદ્યુત દ્વારા ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર છે તે નાનું દોરેલું છે. અહીંયા કોઈ પી બિંદુ રાખેલું હોત તો શું થાત? તો માઇનસ ક્યુ વિદ્યુતભાર દ્વારા ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર છે તે વધુ હોત અને પ્લસ ક્યુ વિદ્યુતભાર દ્વારા ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર છે તે ઓછું હોત. અહીંયા પણ તમે દોરી શકો છો. આપણે અહીંયા દોરેલું છે. ઓકે, ચલો. તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર શોધવું છે કે પી બિંદુએ પરિણામી કેટલું હશે? આપણે પ્લસ અને માઇનસને લીધે નથી જોતું, પરિણામી ડાયપોલના લીધે જોતું છે. કોના લીધે જોતું છે? ડાયપોલના લીધે. તો પરિણામી ડાયપોલના લીધે પી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર, સાહેબ બંનેનો સરવાળો કરી નાખો, કારણ કે દિશા તો એકબીજાને વિરુદ્ધ છે તો બંનેની બાદબાકી કરવાની થશે. ચલો ને, તો પી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર ઈપી બરાબર સદિશ સરવાળો કરવાનો હોય ને, સદિશ સરવાળો, તો ઈ પ્લસ ક્યુ અને ઈ માઇનસ ક્યુ. કેવો સરવાળો કરીએ છીએ દેખાય છે તમને? કેવો સરવાળો કરીએ છીએ? બેઝિક સરવાળો નહીં, સદિશ સરવાળો. કેવો સરવાળો? સદિશ સરવાળો. ઈ પ્લસ ક્યુ, તો ઈ પ્લસ ક્યુની વેલ્યુ કેટલી આવશે? કે ક્યુ છેદમાં એક્સ માઇનસ એનો વર્ગ. યસ. હવે ઈ માઇનસ ક્યુ છે તેની વેલ્યુ કે ક્યુ છેદમાં એક્સ પ્લસ એનો વર્ગ. યસ. હવે અહીંયા સરવાળો કરશું કે બાદબાકી કરશું? અહીંયા તો પ્લસ લખેલું છે, પરિણામી શોધવાનું છે તો સરવાળો કરવાનો થશે, પરંતુ અહીંયા પ્લસ નિશાની આવશે નહીં. શા માટે? કારણ કે આપણે સદિશ સરવાળો કરવાનો છે. દિશા પણ ધ્યાનમાં લેવાની. દિશા જુઓ તો ઈ પ્લસ ક્યુ છે તેની દિશા આ બાજુ છે, ઈ માઇનસ ક્યુ છે તેની દિશા આ બાજુ છે. બંને એકબીજા કરતાં વિરુદ્ધ દિશામાં છે. વિરુદ્ધ દિશામાં હોય તો બાદબાકી થાય. કોનું મૂલ્ય વધારે છે? ઈ પ્લસ ક્યુનું મૂલ્ય વધારે છે અને ઈ માઇનસ ક્યુનું મૂલ્ય છે તે ઓછું છે. એ તો આપણે ઓલરેડી વાત કરી દીધી. તેથી મોટામાંથી નાનું બાદ કરી નાખો. મોટું છે તો ઈ પ્લસ ક્યુ છે, નાનું છે તો ઈ માઇનસ ક્યુ છે, તો એમ મોટામાંથી નાનું છે તે આપણે બાદ કરી નાખીએ.
ક્લિયર? ચલો કોમન નીકળતો હોય કાઢી નાખો. કે ક્યુ કોમન, કૌંસમાં 1/x માઇનસ એનો વર્ગ માઇનસ 1/x પ્લસ એનો વર્ગ. યસ, સાદુરૂપ આલી દો તો કે ક્યુ કૌંસમાં અહીંયા આવશે કે એક્સ પ્લસ એનો વર્ગ માઇનસ એક્સ માઇનસ એનો વર્ગ છેદમાં એક્સ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેરનો વર્ગ, હે ને, એ માઇનસ બી ઇન્ટુ એ પ્લસ બી, તો શું થઈ જાય? એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. તો કે ક્યુ આને સાદુરૂપ આપીએ તો વર્ગનું વિસ્તરણ એક્સ સ્ક્વેર પ્લસ 2xa પ્લસ એક્સ સ્ક્વેર, વચ્ચે શું આવે છે? માઇનસ આવે છે. ઓકે, બીજા પદનું વર્ગનું વિસ્તરણ એક્સ સ્ક્વેર માઇનસ 2a પ્લસ એ સ્ક્વેર, યસ, છેદમાં એક્સ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેરની 2 ઘાત. યસ, ચલો અહીંયા એક્સ સ્ક્વેર છે, અહીંયા માઇનસ એક્સ સ્ક્વેર, માઇનસ નિશાની દેવી પડશે ને, કેન્સલ ઇટ. યસ, અહીંયા એ સ્ક્વેર છે પ્લસ એ સ્ક્વેર, માઇનસ નિશાની આપીએ તો માઇનસ એ સ્ક્વેર. ડન. તો આ 2xa છે પ્લસ 2xa અને માઇનસ માઇનસ પ્લસ, સોરી વીરો, અહીંયા એક્સ આવશે, હે ને, કે અહીંયા પ્લસ 2xa છે, અહીંયા માઇનસ માઇનસ પ્લસ, તો પ્લસ 2x છે, તો બંનેનો સરવાળો કરી દઈએ. તો કે ક્યુ પ્લસ 2xa પ્લસ 2x છે, તો 4xa છેદમાં એક્સ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેરનો વર્ગ. ચલો, આ તો આપણને પી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર તો મળી ગયું, આપણું કામ થઈ ગયું તમામ. જ્યાં તમને ક્યુ ખબર હશે, કે ખબર હશે, એક્સ શું છે એ તો તમને દેવો જ પડે ને, કે પી બિંદુએ શોધવાનું છે. તો પી બિંદુ છે એક્સ છે, તે ડાયપોલના મધ્ય કેન્દ્રથી પી બિંદુ વચ્ચેનું અંતર છે, એ પણ તમને દેવું તો પડે ને, ક્યાં શોધવાનું છે એની માટે તે આ બધો ખર્ચો કરીએ છીએ. ઓકે, અને એ શું છે? 2a છે તે વિદ્યુત ક્ષેત્ર ડાયપોલ વચ્ચેનું અંતર છે, ડાયપોલનું અંતર છે. તો એ શું છે કે એક વિદ્યુત ભારનું તેના મધ્ય કેન્દ્રથી અંતર, ડાયપોલના મધ્ય કેન્દ્રથી એક વિદ્યુત ભારનું અંતર, જેને એ કહેવામાં આવે છે. ઓકે, હવે એક પર્ટિક્યુલર કેસ લઈએ કે જો એક્સ છે એ વેરી ગ્રેટર ધેન એ હોય તો, એક્સ છે એ વેરી ગ્રેટર ધેન એ હોય તો એનો મતલબ શું? એ શું છે? આટલું અંતર, અથવા તો 2a લઈ લઈએ તો એ શું થઈ ગયું? ડાયપોલનું અંતર થઈ ગયું ને. 2a શું થઈ ગયું? ડાયપોલનું અંતર થઈ ગયું. ડાયપોલના અંતર કરતાં એક્સ, આ જે એક્સ છે તે વધારે હોય તો, મતલબ કે આ જે પી બિંદુ છે તે ડાયપોલથી ખૂબ જ દૂર હોય તો, પી બિંદુ છે તે ડાયપોલથી ખૂબ દૂર હોય તો આપણે એમ કહી શકીએ એક્સ છે તે એ કરતાં ખૂબ જ વધારે છે. તો ત્યારે વિદ્યુત ક્ષેત્ર કેટલું છે? જુઓ તો ઈપી બરાબર કે ક્યુ કૌંસમાં 4xa છેદમાં અહીંયા એક્સ છે તે એ કરતાં ખૂબ જ મોટો છે, તો એને અવગણી શકીએ. યસ, તો શું લખી શકીએ કે એક્સનો વર્ગ ઇન્ટુ વર્ગ, તો એક્સની 4 ઘાત. શા માટે આવેલું છે? કારણ કે એને એક્સની સાપેક્ષે અવગણતા આપણે એનું કામ છે નહીં, અવગણી શકીએ ને, કે ખૂબ જ નાનું હશે. ડાયપોલનું અંતર તે જે બિંદુએ આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે તેની કરતાં કેવું છે? ખૂબ જ ઓછું છે. યસ, તો અહીંયા તો મારા મત મુજબ એકવાર એક્સ કેન્સલ થઈ જશે. તો ઈપી બરાબર શું આવે છે? કે ક્યુ અપોન 4a બાય એક્સ ક્યુબ. યસ, હવે જો હું આને રીઅરેન્જ કરું છું, બીજી વાર ગોઠવું છું કે 2 એકવાર કાઢી લઉં છું, 2k બાય એક્સ ક્યુબ. અહીંયાથી 2 લઈશું, 2k બાય એક્સ ક્યુબ. તો કૌંસમાં શું રહેશે? 2 ઇન્ટુ એ, આ છે તે એ છે, ઓકે, ઇન્ટુ ક્યુ, 2aq રહેશે. યસ, 2aq. હવે 2aq એના બરાબર તો આપણે પી કહીએ છીએ. પી શું છે? ડાયપોલ મોમેન્ટ છે. ડાયપોલ મોમેન્ટ પી બરાબર ક્યુ ઇન્ટુ 2a. તો સૂત્ર શું બન્યું? 2kp બાય એક્સ ક્યુબ. જુઓ તો આના બરાબર શું થઈ જાય છે? ડાયપોલ મોમેન્ટ પી, કે 2aq
2aq બરાબર p, તો 2kp/x3, તો આપણને આ ડાયપોલ મોમેન્ટ છે તેનું સૂત્ર મળી ગયું છે. સોરી, વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય મળી ગયું છે. ક્યાં? અક્ષ પરના બિંદુએ. ક્યારે? કે જ્યારે બિંદુ છે તે ડાયપોલથી ખૂબ જ દૂર હોય ત્યારે. ઓકે, આનો જ ઉપયોગ કરવાનો થશે. આપણે જે ડાયપોલ અક્ષ પરના બિંદુએ તમને વિદ્યુત ક્ષેત્ર કીધું હોય ને ત્યારે તમારે આ સૂત્રનો જ ઉપયોગ કરવાનો થશે. હવે આપણે એને થોડુંક સદિશ સ્વરૂપમાં લખવું છે. કઈ રીતે? સદિશ સ્વરૂપમાં, કે આ જે વિદ્યુત ક્ષેત્ર મળે છે તેની દિશા કઈ બાજુ છે. જો તો વિદ્યાર્થી મિત્રો, પરિણામી દિશા કઈ બાજુ મળશે વિદ્યુત ક્ષેત્રની? પી બિંદુએ પરિણામી વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ બાજુ મળશે? +q વિદ્યુતભાર છે તેના દ્વારા ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર વધુ હતું અને -q વિદ્યુતભાર દ્વારા ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર છે તે ઓછું હતું. તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર પી બિંદુએ પરિણામી જે વિદ્યુત ક્ષેત્ર છે તેની દિશા કઈ બાજુ આવશે? -q વિદ્યુતભાર દ્વારા ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રની દિશામાં જ આવશે. કારણ કે E+q નું મૂલ્ય છે એ -qના મૂલ્ય કરતાં કેવું છે? વધારે છે. તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર આ બાજુ આવશે. આ છે આને આમ ખેંચે છે, આ છે આને આમ ખેંચે છે, પરંતુ આનું બળ ઓછું છે, તો પરિણામી ક્યાં આવશે? આ બાજુ આવશે. ક્લિયર? યસ. તો આપણને આ છે તે પરિણામી વિદ્યુત ક્ષેત્રની દિશા મળી. હું એમ કહું કે ડાયપોલ મોમેન્ટની દિશા ક્યાં હશે? તો લખેલું છે કે ડાયપોલ મોમેન્ટ છે તેની દિશા -q થી +q તરફ. તો -q થી +q તરફ આ -q વિદ્યુતભાર આપે છે, આ +q વિદ્યુતભાર આપેલું છે. તો હું ડાયપોલ મોમેન્ટની દિશા p ની દિશા આવી રીતે દોરી શકું. તો અહીંયા p ની દિશા અને વિદ્યુત ક્ષેત્રની દિશા કેવી છે? એક જ દિશામાં છે. તો મારે આને સદિશ સ્વરૂપમાં લખવું હોય, EP બરાબર શું આવે છે? EP બરાબર 2kp/x3. યસ. શું કરીએ છીએ આપણે? સદિશ સ્વરૂપમાં લખીએ છીએ. કોની સાપેક્ષે? ડાયપોલ મોમેન્ટની સાપેક્ષે. કે એકમ સદિશ લઈએ. કોનો એકમ સદિશ? કે પીનો એકમ સદિશ લઈએ. તો વિદ્યુત ક્ષેત્રની દિશા EP ની દિશા સદિશ સ્વરૂપે વાત કરવામાં આવે છે. તો EP ની દિશા એ ડાયપોલ મોમેન્ટની દિશામાં છે. EP ની દિશા એ ડાયપોલ મોમેન્ટ P ની દિશામાં છે. તેથી આપણે અહીંયા શું લખશું? પ્લસ લખશું. તો જ્યાં ધન નિશાની શું સૂચવે છે? ધન નિશાની સૂચવે છે કે વિદ્યુત ક્ષેત્રની દિશા એ ડાયપોલ મોમેન્ટની દિશામાં છે. ડાયપોલ મોમેન્ટની દિશામાં છે. ઓકે, ક્લિયર? ચલો લખી નાખો, છાપી નાખો. સમજાઈ ગયું? હવે નેક્સ્ટ કિસ્સો જોવાનો છે. અત્યારે ક્યાં જોયેલું હતું આપણે? વિદ્યુત ક્ષેત્ર છે કે ડાયપોલની અક્ષ ઉપર જોયેલું હતું. સાહેબ, આ P બિંદુ છે અક્ષ ઉપર ના આવેલું હોય તો, અથવા તો મારે વિદ્યુત ક્ષેત્ર છે તે ડાયપોલની અક્ષ ઉપર નથી જોવું, મારે તેનાથી લંબ જોવું છે. ક્યાં? લંબ મતલબ કે વિષુવરેખા કહેશું. શું કહેશું આપણે એને? વિષુવરેખા કહેશું. તો વિષુવરેખા ઉપર સેકન્ડ કેસ હેડિંગ મારી દો કે વિષુવરેખા પરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર. સેકન્ડ કે છે વિષુવરેખા પરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર. ઓકે, કોના લીધે? ડાયપોલના લીધે. તો એક તો +q વિદ્યુતભાર જરૂરી છે, એક તો -q વિદ્યુતભાર જરૂરી છે. તેમની વચ્ચેનું અંતર છે તેને 2a કહીએ છીએ. યસ. તેમની વચ્ચેનું મધ્ય કેન્દ્ર આ છે. ઓકે, તો મધ્ય કેન્દ્રથી કોઈ P બિંદુ આવેલું છે, તો આ P બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. આ P બિંદુ ક્યાં આવેલું છે? ડાયપોલની અક્ષ ઉપર આવેલું છે. ના P બિંદુ છે તે ડાયપોલની વિષુવરેખા ક્યાં આવેલું છે? ડાયપોલને લંબ કહી શકીએ. શું કહી શકીએ? ડાયપોલની લંબ આવેલું છે. ડાયપોલની વિષુવરેખા ઉપર આવેલું છે. એક અક્ષિસ ઉપર, મતલબ કે અહીંયા ક્યાંય આવેલું હોય તો અક્ષિસ ઉપર કહેવાય, અને અહીંયા આવેલું હોય તો શું કહેવાય? તેને વિષુવરેખા ઉપર આવેલું છે. ઓકે, અને તે વિષુવરેખા ઉપર છે ને આર અંતરે આવેલું છે. ક્યાં આવેલું છે? આર અંતરે આવેલું છે. ઓકે, તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. ચલો, તો એ જ કેસ કે પહેલાં તો +q વિદ્યુતભારને લીધે
પ્લસ ક્યુ વિદ્યુતભારને લીધે પી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર, એ જ કથા રિપીટ કરવાની છે. ઈ પ્લસ ક્યુ બરાબર કે ક્યુ આર સ્ક્વેર. કોની વચ્ચેનું અંતર? પ્લસ ક્યુના લીધે પી બિંદુએ, તો પ્લસ ક્યુ અને પી વચ્ચેનું અંતર, જેને આ અંતર કહેશું. યસ, એ અંતર કેટલું થશે? દેખો તો જરા આ અંતર 2a છે, આ છે તે ડાયપોલનું મધ્ય કેન્દ્ર છે, તો આ અંતર કેટલું થઈ ગયું? a. યસ, આ છે તે r, તો આ અંતર કેટલું થશે? પાયથાગોરસભાઈને યાદ કરો કે વર્ગમૂળમાં a સ્ક્વેર પ્લસ r સ્ક્વેર. યસ, તો વર્ગમૂળમાં a સ્ક્વેર પ્લસ r સ્ક્વેરનો વર્ગ. યસ, કેટલું આવે? કે ક્યુ બાય વર્ગમૂળ કેન્સલ, તો a સ્ક્વેર પ્લસ r સ્ક્વેર આવે છે. યસ સર, ઓકે. તો એવી રીતે માઇનસ ક્યુ વિદ્યુતભારને લીધે પી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર, હાઉ મચ ઇટ વિલ બી? હાઉ મચ? માઇનસ ક્યુના લીધે તો કે માઇનસ ક્યુ મૂકશું કે પ્લસ ક્યુ મૂકશું? માઇનસ ક્યુ જ મૂકશું. શું સોરી, માઇનસ ક્યુ મૂકશું કે પ્લસ ક્યુ મૂકશું? માઇનસ ક્યુ વિદ્યુતભારને લીધે છે, તો અહીંયા માઇનસ ક્યુ મૂકશું કે પ્લસ ક્યુ જ મૂકશું? પ્લસ ક્યુ જ મૂકવાનો છે. શું મૂકવાનો છે? પ્લસ ક્યુ જ મૂકવાનો છે. શા માટે? અહીંયા પણ જે માઇનસ ક્યુ વિદ્યુતભારમાં માઇનસ નિશાની છે ને, માઇનસ ક્યુ વિદ્યુતભારમાં જે માઇનસ નિશાની છે ને, તેનો ઉપયોગ આપણે ક્યાં કરશું? વિદ્યુત ક્ષેત્રની દિશા ગોતવા માટે કરશું. તો આપણે મૂલ્ય શોધતા હોય, આ શું ગોતીએ છીએ? મૂલ્ય શોધીએ છીએ. તો મૂલ્ય શોધતા હોય ત્યારે માઇનસ ક્યુ વિદ્યુતભાર છે તેની ઋણ નિશાની લેવાની નથી. માઇનસ ક્યુ વિદ્યુતભારની ઋણ નિશાની છે તેના દ્વારા ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રની દિશા ગોતવા માટે જરૂર પડશે. ઓકે. અને અંતર કેટલું હશે? માઇનસ ક્યુ વિદ્યુતભારથી પી બિંદુ વચ્ચેનું અંતર, સાહેબ આ પણ એ જ છે, આ પણ r છે. તો પાછા કર્ણકભાઈને યાદ કરો તો કેટલું આવશે? સેમ જ આવશે. કોપી પેસ્ટ કે વર્ગમૂળમાં a સ્ક્વેર પ્લસ r સ્ક્વેર, હે ને? તો અહીંયા પાછું આપણે મૂકીએ a સ્ક્વેર પ્લસ r સ્ક્વેરનો વર્ગમૂળમાં a સ્ક્વેર પ્લસ r સ્ક્વેર એનો વર્ગ, તો શું આવી જશે? a સ્ક્વેર પ્લસ r સ્ક્વેર, a સ્ક્વેર પ્લસ r સ્ક્વેર. પરંતુ આપણે આ શું ગોતેલું છે? મૂલ્ય ગોતેલું છે. આ પણ શું ગોતેલું છે? મૂલ્ય ગોતેલું છે. ઓકે. હવે આપણે એની દિશાની વાત કરવી હોય તો પ્લસ ક્યુ વિદ્યુતભાર છે તેના લીધે પી બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર છે તે ક્યાં હશે? બહારની તરફ. તો આને હું કહી દઉં કે ઈ પ્લસ ક્યુ, હે ને? ત્રિજ્યાવર્તી દોરવાની, આ લાઈનમાં દોરવાનું, પરંતુ ક્યાં? પી બિંદુથી બહાર નીકળતો હોય તેવું. કેમ? કારણ કે પ્લસ ક્યુ વિદ્યુતભાર છે. તો માઇનસ ક્યુ વિદ્યુતભાર છે, તો આ રેખામાં જ દોરવાની, પરંતુ કઈ રીતે દોરશો? ત્રિજ્યાવર્તી અંદર તરફ પી અને ક્યુ ને જોડતી રેખામાં જ દોરવાની, પરંતુ કઈ રીતે? કે પી બિંદુથી માઇનસ ક્યુ વિદ્યુતભાર છે, તો માઇનસ ક્યુમાં તો અંદર તરફ જાય, તો અંદર તરફ આપી દો તેને, તો આપણને શું મળ્યું? ઈ માઇનસ ક્યુ મળી ગયું. જો તો બંને એક જ દિશામાં છે, એકબીજા કરતાં વિરુદ્ધ દિશામાં છે? ના, બંને એક દિશામાં પણ નથી, એકબીજાથી વિરુદ્ધ દિશામાં પણ નથી. બંને પોતપોતાની રીતે અલગ અલગ દિશામાં છે, પોતપોતાના મોજમાં છે, હે ને? યસ. તો આ જે છે તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર ક્યાં મળશે? આપણને અહીંયા મળશે. સિમ્પલ જ વસ્તુ છે ને. પરિણામી વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો બંનેનું શું કરવું પડે છે? આપણે સદિશ સરવાળો છે તે કરવો પડે છે. ઓકે. સદિશ સરવાળો કરવો હોય તો ચલો હવે હું એમ કહું કે આ પી બિંદુએ પ્લસ ક્યુ વિદ્યુતભારે પી સાથે જે જોડતી રેખા છે તેને અહીંયા ડાયપોલ સાથે બનાવેલો ખૂણો થીટા છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ખૂણો પણ થીટા જ હશે ને?
શા માટે? આ અંતર એ સરખું છે, આર સરખું છે, તો આ બંને રેખા એક સરખી જ જશે. બંને રેખા એક સરખી જ જશે તો બંને ખૂણા કેવા થશે? થીટા છે એ કેવા થશે? સરખા થશે. યસ, થીટા છે તે સરખા થશે. તો આ જે વિદ્યુત ક્ષેત્ર છે પ્લસ ક્યુ વિદ્યુતભારને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર છે તેને આપણે બે ભાગમાં ડિવાઈડ કરીએ. ઓકે, ચલો. આ ખૂણો થીટા હોય વિદ્યાર્થી મિત્રો, આની વચ્ચેનો ખૂણો થીટા હોય તો આ અને આની વચ્ચેનો ખૂણો કેટલો હશે? થીટા હશે. યસ. હવે આ જે E પ્લસ ક્યુ છે તેને હું બે ભાગમાં ડિવાઈડ કરું. આપણે પરિણામી ક્યાં મળશે? અહીંયા જ મળશે ને. કેમ મળશે એ પણ જણાવી દઉં. ચલો, પરિણામી આપણને ખબર છે નહીં, પરંતુ આપણે અહીંયા એક્સ આ ડાયપોલ છે તેને સમાંતર એક રેખા દોરેલી છે અને આ તો વિદ્યુત ક્ષેત્ર તો પ્લસ ક્યુના લીધે આ દિશામાં જ જાય છે. આ ખૂણો થીટા કેમ ખબર પડી? આ ખૂણો થીટા હોય ને વિદ્યાર્થી મિત્રો, આ અને આની વચ્ચેનો ખૂણો થીટા હોય તો આ અને આની વચ્ચેનો ખૂણો કેટલો હશે? થીટા. તો આપણે E પ્લસ ક્યુને બે ભાગમાં વિભાજિત કરી શકીએ. કયા કયા ભાગમાં? કે અને કહેશું E પ્લસ ક્યુ કોસ થીટા. યસ. અને આને કહેશું E પ્લસ ક્યુ સાઇન થીટા. ભાગલા પાડો અને રાજ કરો. એ તો હવે તમને આવડવું જ જોઈએ, આપણે દર લેક્ચરમાં જોઈએ છે. ઓકે, હવે આ ખૂણો થીટા છે તો આ ખૂણો પણ થીટા જ આવશે. કેમ ખબર પડી સાહેબ? આ અંતર એ છે, આ અંતર એ છે, આ અંતર આર છે, તો બંને બાજુ સરખી, આ ખૂણો સરખું. તો બાના પ્રમેય મુજબ ધોરણ 8માં જોઈએ ને કે બાજુ, ખૂણું અને બાજુ સરખી છે તો બંને ત્રિકોણ છે તે સમરૂપ ત્રિકોણ છે, તો આ ખૂણો જેટલો હોય એટલો જ ખૂણો આ હોય. યસ સર. ઓહો, તો આ થીટા છે તો આ પણ થીટા થશે. કઈ રીતે? યુગ્મ કોણની જોડ. શું ભણાવું છું? ફિઝિક્સ ભણાવું છું કે મેથ્સ ભણાવું છું? 8મા ધોરણનો ફિઝિક્સ જ ભણાવું છું, હે ને? કે આ ખૂણો થીટા છે તો ઝેડ બનાવી દો. ઝેડ તો આ થીટા છે તો આ પણ કેટલો થશે? થીટા થશે. યસ. તો આપણને E એ ક્યાં મળે છે? સોરી, E માઇનસ ક્યુ ક્યાં છે? અહીંયા છે. તો તેના પણ બે ભાગ પડે. કયા કયા ભાગ પડશે? તેના બે ભાગ. એક તો E માઇનસ ક્યુ છે, આ થીટા ખૂણો છે તો અહીંયા એક મળશે. કેટલો મળશે? કે E માઇનસ ક્યુ કોસ થીટા. શા માટે? કારણ કે થીટાની પાસેની બાજુ, થીટાની સામેની બાજુ એટલે આ બાજુ, જેને આપણે શું કહેશું? E માઇનસ ક્યુ સાઇન થીટા. ઓકે, હવે અહીંયા જુઓ તો E પ્લસ ક્યુ. ઓકે 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 ઓકે, ચલો એમના રહેવા દો, જરૂર પડશે આપણે નેક્સ્ટ. E પ્લસ ક્યુ કોસ થીટા, E પ્લસ ક્યુ કોસ થીટા અને E માઇનસ ક્યુ સાઇન થીટા. બંને વસ્તુ મળે છે. ઓકે, સોરી કે E પ્લસ ક્યુ કોસ થીટા અને E માઇનસ ક્યુ કોસ થીટા. E માઇનસ ક્યુ કોસ થીટા અને પછી બીજું શું મળે છે? E પ્લસ ક્યુ સાઇન થીટા અને E માઇનસ ક્યુ સાઇન થીટા. ચાર ઘટક મળેલા ને કે E પ્લસ ક્યુ કોસ થીટા, E પ્લસ ક્યુ કોસ થીટા અને E માઇનસ ક્યુ કોસ થીટા. બંનેની દિશા કેવી છે? એક જ દિશામાં. બંને છે તે એક જ દિશામાં આવેલા છે. ઓકે, જ્યારે E પ્લસ સાઇન થીટા એ તો ઉપરની દિશામાં છે. E માઇનસ ક્યુ સાઇન થીટા, E માઇનસ ક્યુ સાઇન થીટા એ તો નીચેની દિશામાં છે. તો બંને વિરુદ્ધ દિશામાં છે. યસ, બંને વિરુદ્ધ દિશામાં છે. હવે બંનેના મૂલ્ય સરખા છે. E પ્લસ ક્યુ અને E માઇનસ ક્યુનું વેલ્યુ સરખી છે. ક્યાંથી ખબર પડશે? આવી જાઓ. E પ્લસ ક્યુ અને E માઇનસ ક્યુ. E પ્લસ ક્યુ બરાબર KQ/A² પ્લસ A². E માઇનસ ક્યુ બરાબર KQ/A² પ્લસ X². તો E પ્લસ ક્યુ અને E માઇનસ ક્યુ બંને સરખા છે. યસ. કોસ થીટા અને કોસ થીટા બંને થીટા પણ સરખા છે. તો ઓલ ઓવર E પ્લસ ક્યુ કોસ થીટા અને E માઇનસ ક્યુ કોસ થીટા બંને છે તેના મૂલ્ય કેવા હશે? સરખા છે. મૂલ્ય કેવા છે? મૂલ્ય છે તે સરખા છે. યસ,
તો એવી જ રીતે E પ્લસ ક્યુ અને E માઇનસ ક્યુ બંનેના મૂલ્ય સરખા છે, થીટા પણ સરખા છે, તો સાઇન થીટાની વેલ્યુ પણ કેવી આવશે? સરખી જ આવશે ને. સાઇન થીટાની વેલ્યુ પણ કેવી આવશે? સરખી જ આવશે. તો અહીંયા પણ મૂલ્ય કેવા થયા? સરખા થયા. પરંતુ અહીંયા જુઓ તો સરખા મૂલ્યના અને એક જ દિશામાં E પ્લસ ક્યુ કોસ થીટા અને E માઇનસ ક્યુ કોસ થીટા છે તે સરખા મૂલ્યના છે અને એક જ દિશામાં છે, તો આનો સરવાળો થશે. યસ. હવે વિરુદ્ધ દિશામાં છે અને સરખા મૂલ્યમાં કોણ? E પ્લસ ક્યુ સાઇન થીટા અને E માઇનસ ક્યુ સાઇન થીટા છે તે સરખા મૂલ્યના અને વિરુદ્ધ દિશાના છે, તો એકબીજાની અસર નાબૂદ કરશે. એકબીજાની અસર નાબૂદ કરશે. રેડી ને? E પ્લસ ક્યુ છે તેના બે છોકરા હતા, એક તો E પ્લસ ક્યુ કોસ થીટા અને E પ્લસ ક્યુ સાઇન થીટા. એવી રીતે E માઇનસ ક્યુના બે છોકરા હતા, E માઇનસ ક્યુ કોસ થીટા અને E માઇનસ ક્યુ સાઇન થીટા. પરંતુ આ જે બંને E પ્લસ ક્યુ અને E માઇનસ ક્યુના જે બે છોકરાઓ હતા એમાંથી બંનેના એક છોકરા છે ને તે સરખા મૂલ્યના છે અને એક જ દિશામાં જાય છે. સાથે એને મજા આવે છે, દોસ્તી સારી છે અને સરખા છે, એકસાથે વ્યવસ્થિત હળીમળીને રહે છે. પરંતુ આનો એક છોકરો E માઇનસ ક્યુ સાઇન થીટા અને પ્લસ ક્યુનો એક છોકરો E પ્લસ ક્યુ સાઇન થીટા બંને સરખા મૂલ્યના છે અને વિરુદ્ધ દિશામાં જાય છે, તો પરિણામે કેટલા મળવાના છે? શૂન્ય જ મળવાનું છે ને. પરિણામે કેટલું મળવાનું છે? શૂન્ય. કોના લીધે શૂન્ય મળશે? સાઇન થીટાવાળા ઘટકના લીધે વિદ્યુત ક્ષેત્ર કેટલું મળશે? શૂન્ય મળશે. તો પરિણામી જે મળશે તે કોના લીધે મળશે? E પ્લસ કોસ થીટાના લીધે મળશે. તેથી પરિણામી વિદ્યુત ક્ષેત્ર E પ્લસ કોસ થીટાના લીધે મળે છે. યાદ આવ્યું? આપણે શરૂઆતમાંથી તે વિદ્યુત ક્ષેત્ર, પરિણામી વિદ્યુત ક્ષેત્ર અહીંયા દોરેલું હતું. આ ડોટ લાઈન કરીને દોરેલું હતું ને પરિણામી વિદ્યુત ક્ષેત્ર. શા માટે આવ્યું? E પ્લસ ક્યુ કોસ થીટા ઘટકના લીધે ત્યાંથી મળે છે. તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર છે તે આ દિશામાં આવે છે. યસ. તો કેટલું આવશે પરિણામી વિદ્યુત ક્ષેત્ર P બિંદુએ? તે આવશે કે E ક્યુ સાઇન થીટા, બંનેની વેલ્યુ તો સરખી જ આવશે ને, કે E પ્લસ ક્યુ કોસ થીટા અને E માઇનસ ક્યુ કોસ થીટા બંનેના લીધે બંનેનો સરવાળો કરીએ તો 2 ટાઈમ્સ લખી દઈએ. બંનેના મૂલ્ય કેવા છે? સરખા છે. કે E કોસ થીટા તો E કોસ થીટા. રેડી? E ક્યુ કોસ થીટા કેટલી વખત? 2 વખત. બંનેનો સરવાળો થાય છે. યસ. તો 2 E ક્યુ બરાબર કોઈ પણ વેલ્યુ લખી લો, કે ક્યુ બાય a સ્ક્વેર પ્લસ r સ્ક્વેર. યસ. વિદ્યાર્થી મિત્રો, કોસ થીટા કયો છે? આ ખૂણો છે. આ ખૂણો થીટા છે, તો ત્યાં કોસ વાપરવો હોય તો કોસ મતલબ કે પાસેની બાજુ છેદમાં કર્ણ, પાસેની બાજુ છેદમાં કર્ણ, પાસેની બાજુ આ થશે a, તો તેનો કર્ણ કેટલો થશે? કે વર્ગમૂળમાં a સ્ક્વેર પ્લસ x સ્ક્વેર, વર્ગમૂળમાં a સ્ક્વેર પ્લસ r સ્ક્વેર. ક્લિયર? તો કોસ થીટા બરાબર શું થશે? આ થીટા ખૂણો છે, તો આ પાસેની બાજુ છેદમાં કર્ણ, પાસેની બાજુ a છે, કર્ણ છે તો વર્ગમૂળમાં a સ્ક્વેર પ્લસ r સ્ક્વેર છે. તો કોસ થીટા બરાબર એના છેદમાં પાસેની બાજુ એના છેદમાં કર્ણ બરાબર a સ્ક્વેર પ્લસ r સ્ક્વેર. કેમાં? વર્ગમૂળમાં. યસ. તો આને વ્યવસ્થિત લખવું હોય તો EP બરાબર k ઇન્ટુ 2q ઇન્ટુ 2a લખી શકું. યસ. અને અહીંયા a સ્ક્વેર પ્લસ r સ્ક્વેરની અહીંયા 1 ઘાત છે, અહીંયા 1/2 ઘાત છે, તો 1 પ્લસ 1/2 તો 3/2 ઘાત. યસ. તો આપણને વિદ્યુત ક્ષેત્ર છે તે મળી ગયું છે. ક્યાં મળી ગયું છે?
ક્યાં મળી ગયું છે? ડાયપોલ ઉપર, સોરી વિષુવ રેખા ઉપર. કોની વિષુવ રેખા ઉપર? ડાયપોલની વિષુવ રેખા ઉપર કોઈ પી બિંદુ છે, પી બિંદુ છે ત્યાં વિદ્યુત ક્ષેત્ર છે તે મળી ગયેલું છે. યસ. પરંતુ આપણે અગાઉમાં એક કેસ જોયો હતો કે એક્સ છે, આર છે, અહીંયા એક્સની જગ્યાએ આર છે તે એ કરતાં ખૂબ જ મોટો હોય તો એ શું છે? ડાયપોલનું અંતર. તેની સાપેક્ષે આ જે અંતર આર લીધેલું છે, આર શું છે કે ડાયપોલના મધ્ય કેન્દ્રથી જે બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે તેમની વચ્ચેનું અંતર. તો આ પી બિંદુ છે તે ખૂબ જ દૂર લઈ જાઓ, પી બિંદુ છે તે ખૂબ જ દૂર લઈ જાઓ તો આરની એની સાપેક્ષે આર છે તે કેવો થઈ જાય છે? ખૂબ જ મોટો થઈ જશે. તો વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેટલું? તો આરની સાપેક્ષે એ ખૂબ જ મોટું હોય ત્યારે ઈપી બરાબર કે ક્યુ ઇન્ટુ 2a છેદમાં a સ્ક્વેર પ્લસ આર સ્ક્વેરની 3/2. આર છે તે એની સાપેક્ષે કેવો છે? ખૂબ જ મોટો છે. તો એને આપણે અવગણી નાખીએ તો શું રહેશે? આર સ્ક્વેરની 3/2. યસ. હવે કે વિદ્યાર્થી મિત્રો ક્યુ ઇન્ટુ 2a એને શું કહીએ છીએ? ડાયપોલ મોમેન્ટ કહીએ છીએ. તો આની હું પી નામ આપી દઉં, ડાયપોલ મોમેન્ટ પી. યસ. સ્ક્વેર કેન્સલ, તો છેદમાં શું આવે છે? આર ક્યુબ. તો આવી ગયું આપણે સૂત્ર. ક્યાં? આર ઇઝ વેરી વેરી ગ્રેટર ધેન એ હોય ત્યારે સૂત્ર શું આવે છે? કેપી બાય આર ક્યુબ. શું આવે છે? કેપી બાય આર ક્યુબ. જ્યાં પી શું છે? આ પી શું છે? ડાયપોલ મોમેન્ટ છે. ઓકે. અગાઉના કેસમાં અક્ષ ઉપર કેટલું આવતું હતું? 2kp બાય એક્સ ક્યુબ. કેટલું આવતું હતું? 2kp બાય એક્સ ક્યુબ. ક્લિયર. અને સદિશ સ્વરૂપમાં દર્શાવેલું હતું તો ત્યાં જે વિદ્યુત ક્ષેત્રની દિશા છે તે ડાયપોલ મોમેન્ટની દિશામાં હતી એટલે ધન નિશાની આવેલી છે. અહીંયા ડાયપોલની મોમેન્ટની દિશા જોઈ લઈએ. ઓકે. અહીંયા કેસ 1માં જોયેલું હતું. હવે કેસ 2માં ચલો, વિદ્યુત ક્ષેત્રની દિશા ક્યાં આવે છે વિદ્યાર્થી મિત્રો? પરિણામી વિદ્યુત ક્ષેત્રની દિશા આના કોના લીધે મળે છે? કોસ ઘટકને લીધે જ મળે છે. પરિણામી વિદ્યુત ક્ષેત્ર ક્યાં આવે છે? પૂછી નાખો ને આ બધું. હવે પરિણામી વિદ્યુત ક્ષેત્ર છે તે આપણને અહીંયા મળે છે ઈપી, હે ને? ઓકે. પરિણામી વિદ્યુત ક્ષેત્ર અહીંયા મળે છે. હવે ડાયપોલ મોમેન્ટની દિશા, ડાયપોલ મોમેન્ટ આ તો માઇનસ ક્યુ વિદ્યુતભાર છે, આ છે તે પ્લસ ક્યુ વિદ્યુતભાર છે. તો ડાયપોલ મોમેન્ટની દિશા પી માઇનસ ક્યુથી પ્લસ ક્યુ તરફ ડાયપોલ મોમેન્ટની દિશા છે તો માઇનસ ક્યુથી પ્લસ ક્યુ તરફ. તો આ થઈ ગઈ છે તે પીની દિશા છે અને આ થઈ ગઈ છે તે આપણા પરિણામી વિદ્યુત ક્ષેત્રની દિશા છે. જો તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર આમ લાગે છે, ડાયપોલ મોમેન્ટ છે તે આ દિશામાં છે, તો બંને એકબીજાની વિરુદ્ધ દિશામાં છે. યસ. તો પી બિંદુએ વિદ્યુત ક્ષેત્રની દિશા, પહેલાં તો મૂલ્ય કેટલું આવે છે કે કેપી બાય આર ક્યુબ. ઓકે. કેપી બાય આર ક્યુબ. દિશાની વાત કરીએ કોની સાપેક્ષે લઈએ છે? ડાયપોલ મોમેન્ટની સાપેક્ષે લઈએ છે. તો પરિણામી વિદ્યુત ક્ષેત્રની દિશા ઈપીની દિશા એ ડાયપોલ મોમેન્ટ પીની દિશા કરતાં કેવી છે? વિરુદ્ધ છે. એટલા માટે અહીંયા શું આવશે? માઇનસ આવશે. આ શું દર્શાવેલું છે? સદિશ સ્વરૂપમાં દર્શાવેલું છે. જ્યાં બંને કિસ્સામાં પી શું છે? એ માઇનસ ક્યુથી પ્લસ ક્યુ તરફનો એકમ સદિશ. એકમ સદિશ શા માટે વાપરીએ છીએ? આપણે દિશા દર્શાવવા માટે જ વાપરીએ છીએ ને. એક્સ એક્સિસ માટે કેમ આપણે આઈ કેપ વાપરતા હતા, વાય એક્સિસ માટે જે કેપ વાપરતા હતા, ઝેડ એક્સિસ માટે કેપ વાપરતા હતા. એવી રીતે માઇનસ ક્યુથી પ્લસ ક્યુ તેને તો આપણે ડાયપોલ મોમેન્ટની દિશા કહીએ છીએ. એટલે જ માટે અહીંયા ડાયપોલ મોમેન્ટનો એકમ સદિશ વાપરેલો છે જે ખાલી દિશા દર્શાવે છે કે ડાયપોલ મોમેન્ટની દિશા કરતાં માઇનસ મતલબ કે વિરુદ્ધ દિશામાં કોની દિશા? વિદ્યુત ક્ષેત્રની દિશા. સમજાઈ ગયું? ઓકે. તો ઋણ નિશાની શું દર્શાવશે? ઋણ નિશાની કે વિદ્યુત ક્ષેત્રની દિશા
વિદ્યુત ક્ષેત્રની દિશા એ ડાયપોલ મોમેન્ટની દિશા કરતા વિરુદ્ધ છે. કેવી છે? વિરુદ્ધ છે. ઋણ નિશાની શું દર્શાવે છે? બંનેની દિશા એકબીજા કરતાં વિરુદ્ધ છે. અને અગાઉના કેસમાં ધન નિશાની શું દર્શાવે છે? બંને એક જ દિશામાં આવેલા છે. ઓકે, ચલો જોઈ લો, લખી નાખો, છાપી નાખો. હવે આપણે થિયરી જોઈ લઈએ, પછી JEE નીટ ઉપર આવશું, વ્યાપક સૂત્ર તારવશું કે કોઈ પણ કિસ્સો, અહીં આપણે બે બિંદુ લીધા હતા ને, એક બિંદુ છે તે અક્ષિસ ઉપર હતું અને બીજું બિંદુ છે તે વિષુવ રેખા ઉપર હતું, પરંતુ કોઈ પણ જગ્યાએ બિંદુ આપેલું હોય તો, કોઈ પણ જગ્યાએ સાહેબ મારે શોધવું હોય તો આપણે શું વાપરવું પડશે? વ્યાપક સૂત્ર વાપરવું પડશે. ઓકે, તો એની પહેલાં આપણે ડાયપોલનું ભૌતિક મહત્વ જોઈ લઈએ. નાનકડો આમ તો ટોપિક છે કે ડાયપોલનું ભૌતિક મહત્વ, કે ભૌતિક વિજ્ઞાનમાં હકીકતમાં ડાયપોલ છે તે ક્યાં વપરાય છે, એમ જ ને? યસ, કે તેનું ભૌતિક મહત્વ શું છે. તો અણુ હોય ને, અણુ, પરમાણુ, રેડી? તો ઘણા બધા અણુઓ છે, ઘણા બધા અણુઓમાં ધન વિદ્યુતભારનું કેન્દ્ર અને ઋણ વિદ્યુતભારનું કેન્દ્ર એકબીજા પર સંપાત થયેલા હોય છે. ઓકે, કે તમે અણુઓ લઈએ છે એમાંથી ઘણા બધા અણુઓ તમને એવા મળશે કે જેના ધન વિદ્યુતભારનું કેન્દ્ર અને ઋણ વિદ્યુતભારનું કેન્દ્ર એકબીજા ઉપર સંપાત થયેલા હોય. કે ધન વિદ્યુતભાર લ્યો છો તેનું કેન્દ્ર અહીંયા દર્શાવેલું છે. ઓકે, ચલો, અને એક બીજું -q વિદ્યુતભાર લઈએ છો, તેનું કેન્દ્ર પણ ક્યાં આવેલું છે? ધન વિદ્યુતભાર ઉપર જ સંપાત થયેલું હોય છે. તો આ કિસ્સામાં ડાયપોલ મોમેન્ટ કેટલી આવશે વિદ્યાર્થી મિત્રો? ડાયપોલ મોમેન્ટ છે શું? એનું મૂલ્ય કે P = Q × 2a, P = Q × 2a, જ્યાં 2a શું છે? કે +q અને -q વિદ્યુતભાર વચ્ચેનું અંતર. અહીંયા +q અને -q વિદ્યુતભાર વચ્ચેનું અંતર છે શું? 0. બંને એકબીજા ઉપર સંપાત થયેલા છે, તો તેમની વચ્ચેનું અંતર કેટલું આવશે? 0. તો q × 0, તો ડાયપોલ મોમેન્ટ P કેટલી આવી? 0. તો આની માટે ડાયપોલ મોમેન્ટ કેવી આવે છે? ડાયપોલ મોમેન્ટ 0 આવે છે. યસ. તો અહીંયા કંઈ ડાયપોલ મોમેન્ટ છે જ નહીં, તો આમાં ડાયપોલ મોમેન્ટ ઉત્પન્ન કરવી હોય તો તો તમારે બહારથી તેને કંઈક વિદ્યુત ક્ષેત્ર આપવું પડશે. કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે, જો તેને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે તો ડાયપોલ મોમેન્ટ ઉત્પન્ન થાય છે. ઓકે, તેથી જો તેને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકો તો જ ડાયપોલ મોમેન્ટ ઉત્પન્ન થાય. તેની ઘરની કોઈ ડાયપોલ મોમેન્ટ છે નહીં. તેની ઘરની ડાયપોલ મોમેન્ટ કેટલી છે? 0. જો એને કોઈ ડાયપોલ મોમેન્ટ આપે તો જ એનામાં ડાયપોલ મોમેન્ટ છે તે ઉત્પન્ન થાય. જો એને કોઈક વિદ્યુત ક્ષેત્ર આપે તો જ એનામાં ડાયપોલ મોમેન્ટ ઉત્પન્ન થાય. તો આ પ્રકારના જે અણુઓ હોય, આ પ્રકારના અણુઓ કેવા અણુઓ? કે જેના ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભારના કેન્દ્રો એકબીજા ઉપર સંપાત થતા હોય, તો એ પ્રકારના અણુને અધ્રુવીય અણુઓ કહેવામાં આવે છે. કેવા અણુ કહેવામાં આવે છે? અધ્રુવીય અણુ કહેવામાં આવે છે. આના ઉદાહરણ જોતા હોય તો દાખલા તરીકે દાંત તો આવશે CO2 અને CH4, મતલબ કે મિથેન. યસ. ઓકે,
પછી કે જો એકબીજા ઉપર સંપાત ના થતા હોય તો કેટલાક અણુઓ તમને એવા મળી રહેશે કે જેના ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભારના કેન્દ્રો એકબીજા ઉપર સંપાત થતા નથી. જો ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભારના કેન્દ્રો એકબીજા પર સંપાત ના થતા હોય તો એનો મતલબ એમ કે એકબીજાથી દૂર આવેલા હોય તો સંપાત ના થતા હોય તો ટૂંકમાં શું કહી શકીએ, દૂર આવેલા હોય તો શું થશે, તો 1 + q વિદ્યુતભાર અહીંયા છે, તેનું કેન્દ્ર અહીંયા છે. ઓકે, બીજાનું કેન્દ્ર ક્યાં છે, -q વિદ્યુતભાર, તેનું કેન્દ્ર અહીંયા છે. તો ડાયપોલ મોમેન્ટ ઉત્પન્ન થશે. કોની વાત કરવાની છે, ડાયપોલ મોમેન્ટની. તેને કે અહીંયા ડાયપોલ મોમેન્ટ શૂન્ય ક્યારે, જ્યારે બંનેના કેન્દ્ર એકબીજા ઉપર સંપાત થયેલા હોય ત્યારે. અહીંયા બંનેના કેન્દ્ર છે તે એકબીજા ઉપર સંપાત થયેલા નથી, દૂર આવેલા હોય તો ડાયપોલ મોમેન્ટની દિશા ક્યાંથી ક્યાં તરફ હોય છે, -q થી +q તરફ હોય છે કે નહીં. તો અહીંયા એની કોઈકની ઘરની એની પોતાની ડાયપોલ મોમેન્ટ છે, એને ઘર બહાર બીજા પાસેથી ઉછીની લેવી પડતી નથી. તો અહીંયા તેને ડાયપોલ મોમેન્ટ હોય છે. ઓકે, તેને ડાયપોલ મોમેન્ટ હોય છે. અને આના ઉદાહરણ લેવા હોય તો દાખલા તરીકે આનું ઉદાહરણ આવશે H2O, પાણી. તે કોનું ઉદાહરણ છે, અને આ પ્રકારના જે અણુ હોય તેને અધ્રુવીય અણુઓ કહેવામાં આવે છે. ક્લિયર? ચલો, આ તો થોડું ઘણું હતું ડાયપોલનું ભૌતિક મહત્વ. હવે સાહેબ તમે અમને વ્યાપક સૂત્ર આપવાના હતા. આવી જાઓ. બ્રહ્માસ્ત્ર અર્જુન બનવાનું છે. શું બનવાનું છે? અર્જુન બનવાનું છે. કે આપણે આપણું લક્ષ્ય ખબર હોવું જોઈએ કે કઈ દિશામાં જવાનું છે, હે ને? ચલો, તો બ્રહ્માસ્ત્ર આજે હું તમને આપું છું કે વ્યાપક સૂત્ર કોની માટેનું, ડાયપોલ માટે. શું કરવાનું હતું કે ડાયપોલના લીધે કોઈ પણ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો સૌપ્રથમ તો +q અને -q વિદ્યુતભાર લઈ લો. ડાયપોલ તો જોશે જ. યસ, આ તેનું મધ્ય કેન્દ્ર છે. ઓકે, અહીંયાથી કોઈ P બિંદુ છે, અહીંયા આવેલું છે. P બિંદુ છે તે અક્ષ ઉપર આવેલું છે. ના. P બિંદુ છે તે તેના વિષુવરેખા ઉપર આવેલું છે. વિષુવરેખા ખાલી કઈ ગણાશે કે તેના મધ્ય કેન્દ્રથી જોડતી રેખા ત્યાં આવેલું છે. ના, ત્યાં પણ આવેલું છે નહીં. તો આપ જે P બિંદુ છે ત્યાંથી આપણે વિદ્યુત ક્ષેત્ર તે શોધવાનું છે. માની લઈએ કે આ જે P બિંદુ છે તે x અક્ષિસ સાથે કેટલો થીટા ખૂણો બનાવે છે. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો, ડાયપોલ મોમેન્ટની દિશા ક્યાંથી ક્યાં આવશે? ડાયપોલ મોમેન્ટની દિશા P છે તે આ તરફ આવશે. ઓકે, તો આને એમ કહી દઉં કે P. શું કહી દઉં છું? P. ઓકે, આ છે તે P વડે દર્શાવેલું છે. હવે હું P ને બે ઘટકમાં ડિવાઈડ કરું કે આ P છે, ડાયપોલ મોમેન્ટ P છે, અને આ ખૂણો થીટા હોય તો એને સમાંતર કયો થશે કે P cos θ. ઓકે, આ દિશામાં કયો થશે? P cos θ, અને એને લંબ કયો થશે? P sin θ. સમજાય છે? શું કરેલું છે? ડાયપોલ મોમેન્ટ આપણને ખબર હતી -q થી +q તરફ. યસ, કે હકીકતમાં ડાયપોલ મોમેન્ટ આ દિશામાંથી, પરંતુ તેના બે ભાગ પાડેલા છે. એક કઈ લીધેલી છે? તે આપણે જે બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે તેની દિશામાં. તો તે કઈ થશે?
પી કોસ થીટા થશે અને તેને લંબ મતલબ કે 90 ડિગ્રીએ આ બંને વચ્ચેનો ખૂણો કેટલો છે 90 ડિગ્રી ને કે સાઇન અને કોસ છે તે એકબીજાને 90 ડિગ્રી આવેલા હોય તો તે કયો છે પી સાઇન થીટા. તો ડાયપોલ મોમેન્ટના આપણે બે ભાગ પાડેલા છે. ઓકે, તો પી બિંદુએ આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. યસ, હવે ચલો કે પી કોસ થીટા એ છે શું ડાયપોલ મોમેન્ટ છે. ડાયપોલ મોમેન્ટ છે ને. યસ, તો હવે આ પી બિંદુ છે અને આ પી કોસ થીટા છે, બંને એક જ દિશામાં આવે છે. તો પી બિંદુ છે તે પી કોસ થીટાની અક્ષ પરનું બિંદુ કહેવાય. પી કોસ થીટાની અક્ષ પરનું બિંદુ કહેવાય. યસ, કે આની માટે પી બિંદુ એ અક્ષ પરનું બિંદુ થઈ ગયું. યસ, ઓકે. ચલો હવે સેકન્ડ કયો ઘટક લીધો તો કે પી સાઇન થીટા છે તે પણ શું છે ડાયપોલ મોમેન્ટ જ છે. ડાયપોલ મોમેન્ટ પીના બે ભાગ પાડેલા છે, ડાયપોલ મોમેન્ટ જ છે. યસ, પરંતુ તે કઈ રીતનું છે? આપણે પી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. પી બિંદુએ શોધવાનું છે તો પી સાઇન થીટા માટે આ ક્યાં આવેલું છે? વિષુવ રેખા ઉપર આવેલું છે. ક્યાં આવેલું છે? વિષુવ રેખા પર આવેલું છે. તો આની માટે પી બિંદુ છે તે કેવું થશે? વિષુવ રેખા ઉપર થશે, વિષુવ રેખા પર. યસ, હવે ચલો કે પી કોસ થીટા માટે પી બિંદુ છે તે અક્ષ ઉપર આવેલું છે. અક્ષ ઉપર આવેલું હોય તો કયું સૂત્ર લાગુ પડે? અક્ષ ઉપર તો ઈ પી 2kp બાય એક્સ ક્યુબ. ઓકે, પરંતુ અહીંયા પીની જગ્યાએ શું છે? પી કોસ થીટા છે તો પી કોસ થીટા એક્સ ક્યુબ. યસ, અને આની દિશાની વાત કરવાની હોય તો ઈપીની દિશા છે તે ડાયપોલ મોમેન્ટ પીની દિશામાં છે. તો ઈપીની દિશા છે તે ડાયપોલ મોમેન્ટ હવે કયું છે? પી કોસ થીટા છે. હવે ડાયપોલ મોમેન્ટ કઈ છે? પી કોસ થીટા છે. તો આ ઈપીની દિશા છે તે અક્ષ ઉપર હોય ત્યારે ઈપીની વિદ્યુત ક્ષેત્રની દિશા છે તે ડાયપોલ મોમેન્ટની દિશામાં હોય. યસ, તો એવી જ અહીંયા પણ અક્ષ ઉપર છે તો ડાયપોલ વિદ્યુત ક્ષેત્રની દિશા છે તે ડાયપોલ મોમેન્ટ પી કોસ થીટાની દિશામાં. તો આ પી કોસ થીટાને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર છે તે કઈ દિશામાં છે? આ દિશામાં, જેને શું કહેશું? ઈ. ઓકે, ચલો આને કહીએ કે ડાયપોલ મોમેન્ટને સમાંતર છે તો સમાંતર ઘટક કહી દઈએ. ઓકે, ચલો પછી કે આના લીધે અક્ષ પી સાઇન થીટા છે તેની માટે પી બિંદુ છે તે વિષુવ રેખા ઉપર આવેલું છે. તો વિષુવ રેખા ઉપર આવેલું હોય ત્યારે ઈપી બરાબર કેપી બાય એક્સ ક્યુબ. અહીંયા ડાયપોલ મોમેન્ટ પી હતી તો પી મૂકેલા છે અને અહીંયા ડાયપોલ મોમેન્ટ પી સાઇન થીટા છે તો પીની જગ્યાએ શું મૂકવાનું રહેશે? પી સાઇન થીટા. ક્લિયર? ઓકે, ચલો પી સાઇન થીટા ડન. દિશાની વાત કરીએ, આ તો મૂલ્યની વાત કરેલી છે. દિશાની વાત કરીએ તો કે વિષુવ રેખા માટે પી બિંદુએ વિદ્યુત ક્ષેત્રની દિશા એ ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ દિશામાં છે. હે ને? કે વિષુવ રેખા માટે પી બિંદુએ વિદ્યુત ક્ષેત્રની દિશા એ ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ દિશામાં છે. તો અહીંયા પણ એ જ તેમ કે પી સાઇન થીટા ડાયપોલ મોમેન્ટ કઈ છે? પી સાઇન થીટા. તો એના લીધે પી બિંદુએ ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રની દિશા છે તે આ ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ દિશામાં. રેડી? આ પી સાઇન થીટાના લીધે પી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર છે તેની દિશા છે આના કરતાં વિરુદ્ધ દિશામાં. આ અહીંયા હોય તો આ ક્યાં હશે? એની કરતાં વિરુદ્ધ દિશામાં. આ તો લંબ જ છે તો આને પણ લંબ જ આવશે. યસ, આને હું કહી દઉં છું ઈ લંબ નામ આપી દઉં છું. યસ, ઓકે. તો ઈ લંબ નામ આપ્યા છે તો આનું મૂલ્ય આપણને ખબર પડી ગયું. હવે આ જે બંને છે
તે એકબીજાને લંબ જ હશે, બંને છે તે એકબીજાને લંબ જ હશે. કેમ કરી ખબર પડી? કારણ કે કોસ થીટા અને સાઇન થીટા, કારણ કે કોસ થીટા અને સાઇન થીટા, કોસ થીટા અને સાઇન થીટા. ઓકે, તો ચલો પરિણામી શોધવું હોય તો પરિણામી ક્યાં મળશે આપણને? પરિણામી અહીંયા મળે. ઓકે, અને પરિણામી વિદ્યુત ક્ષેત્ર EP કહી દો P બિંદુએ. ઓકે, ચલો આ ખૂણો છે તેને આલ્ફા નામ આપી દો. શું નામ આપી દો? આલ્ફા નામ. કે કેટલે મળશે? તો EP બરાબર તેનું મૂલ્ય શોધવાનું છે. મૂલ્ય શોધવાનું હોય તો બંનેના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ. તો E લંબનો વર્ગ વત્તા E સમાંતરનો વર્ગ. યસ, ચલો E લંબ તે કોના લીધે ઉદ્ભવે છે? સાઇન થીટા. તો આનો વર્ગ લઈએ તો KP સાઇન થીટા બાય એક્સ ક્યુબ હોલ સ્ક્વેર. યસ, સમાંતર ઘટક તો 2KP કોસ થીટા બાય એક્સ ક્યુબ હોલ સ્ક્વેર. યસ, તેનું વર્ગમૂળ. ચલો બંનેમાં છે તે KP સાઇન થીટા. ઓકે, KP અને એક્સ ક્યુબ છે તે કોમન કાઢી નાખશું તો KP બાય એક્સ ક્યુબ, વર્ગમૂળ પણ નીકળી જશે. તો વર્ગમૂળમાં શું રહેશે? સાઇન સ્ક્વેર થીટા પ્લસ અહીંયા 2 છે તેનો વર્ગ 4 કોસનો વર્ગ કોસ સ્ક્વેર થીટા. યસ, ચલો KP એક્સ ક્યુબ, આને હું એમ લખું કે સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા પ્લસ 3 કોસ સ્ક્વેર થીટા. 3 + 1 4 કોસ સ્ક્વેર થીટાને બે ભાગમાં વિભાજિત કરેલા છે. 1 કોસ સ્ક્વેર થીટા પ્લસ 3 કોસ સ્ક્વેર થીટા. તો સૂત્ર શું આવે છે? KP બાય એક્સ ક્યુબ વર્ગમૂળમાં સાઇન સ્ક્વેર પ્લસ કોસ સ્ક્વેર બરાબર 1 પ્લસ 3 કોસ સ્ક્વેર થીટા. 3 કોસ સ્ક્વેર થીટા. યસ, તો આપણને આ છે તે વ્યાપક સૂત્ર છે તે મળી ગયેલું છે. આ વ્યાપક સૂત્ર તમે કોઈ પણ જગ્યાએ વાપરી શકો છો. વ્યાપક સૂત્ર કઈ રીતે વાપરી શકીએ? અપ્લાય કરતા તો આવડવું જોઈએ ને કે આ થીટા તમને આપેલો હોય. શું આપેલો હોય? થીટા આપેલો હોય કે તમારે કયા બિંદુએ શોધવાનું છે? P બિંદુએ શોધવાનું છે. તો P બિંદુ તે આ અક્ષ આપેલી છે, ડાયપોલની અક્ષ છે, ત્યાંથી કેટલા ખૂણે આવેલું છે? થીટા ખૂણે. જો થીટા ખૂણો આપી દીધો હોય તો તમને કોઈ પણ જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર છે તે ખબર પડી જાય. ઓકે, આના ઉપરથી આપણે અહીંયા આવી શકીએ. ભૂસી નાખું વિદ્યાર્થી મિત્રો, આ લખી નાખજો. ચલો કે કેસ 1, આના ઉપરથી પહેલાં વાત કરી હતી અક્ષ પર છે તો અક્ષ પર માટે P બિંદુ ક્યાં હશે? અહીંયા હોઈ શકે. P બિંદુ અહીંયા હોય તો થીટા કેટલો થઈ ગયો? થીટા 0 થઈ ગયો. તો આની માટે થીટા બરાબર 0. યસ, પછી બીજી વસ્તુની વાત કરેલી હતી કે વિષુવરેખા પર હોય, વિષુવરેખા હોય મતલબ કે P બિંદુ ક્યાં હશે? અહીંયા હશે. તો P બિંદુ અહીંયા હોય તો થીટા કેટલો થઈ જશે? 90 ડિગ્રી થઈ જશે. થીટા કેટલો થઈ જશે? 90 ડિગ્રી થઈ જશે. મૂકી દો વ્યાપક સૂત્રમાં, બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કરો. ચલો વારી આવી ગઈ છે બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કરવાનો. તો EP બરાબર KP બાય એક્સ ક્યુબ વર્ગમૂળમાં 1 પ્લસ 3 કોસ સ્ક્વેર અને થીટા બરાબર 0. યસ, KP બાય એક્સ ક્યુબ અને કોસ સ્ક્વેર 0 કોસ 0 ની વેલ્યુ 1, એનો વર્ગ 1. તો 1 પ્લસ 3 તો વર્ગમૂળમાં 4 તો કેટલા આવ્યા? 2. તો 2KP બાય એક્સ ક્યુબ હે ને. જો ક્યાં? અક્ષ પર ખૂણો કેટલો આવે છે? 0. તો વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેટલું આવે છે? 2KP બાય એક્સ ક્યુબ. 2KP બાય એક્સ ક્યુબ લાયા બાપુ. ઓકે, ચલો નેક્સ્ટ વિષુવરેખા ઉપર સેમ સૂત્ર. EP બરાબર KP બાય એક્સ ક્યુબ કાઉન્સમાં 1 પ્લસ 3 કોસ સ્ક્વેર. વિષુવરેખા માટે થીટા કેટલો છે? 90. તો થીટા બરાબર 90 મૂકી દો. તો 90 કોસ 90 ની વેલ્યુ કેટલી થશે? 0. તો KP બાય એક્સ ક્યુબ અહીંયા આ વેલ્યુ તો 0, તો વર્ગમૂળમાં 1 તો 1 જ રહેશે. તો EP બરાબર કેટલા આવે છે? KP બાય એક્સ ક્યુબ. કોની માટે? વિષુવરેખા માટે. શા માટે? થીટા બરાબર કેટલો છે? 90. તો જોઈ શકો છો કેવું આવે છે? KP બાય
એક્સ ક્યુબ, કેપી બાય એક્સ ક્યુબ. ઓકે, અહીંયા આર લીધેલો હતો એટલા માટે આર આવેલો છે. હવે સવાલ એ થાય કે સાહેબ આપણને મૂલ્ય તો ખબર પડી ગઈ, પરિણામી જે વિદ્યુત ક્ષેત્ર છે તેનું મૂલ્ય તો આપણને ખબર પડી ગઈ આટલી, પરંતુ તેની દિશા કઈ રીતે શોધી શકીએ? આની સાપેક્ષે શોધી શકીએ. માનો કે આ ખૂણો આલ્ફા આવેલો છે, કોની સાપેક્ષે? પી કોસ થીટા સાથે પરિણામી જે વિદ્યુત ક્ષેત્ર મળેલું છે, આ વિદ્યુત ક્ષેત્ર તેણે પી કોસ થીટા સાથે આલ્ફા ખૂણો બનાવેલો હોય તો ટેન આલ્ફા બરાબર શું લખી શકું? સામેની બાજુ મતલબ કે ઈ લંબ છેદમાં ઈ સમાંતર. ઈ લંબની વેલ્યુ કેટલી આવેલી હતી? ઈ લંબ કોના દ્વારા? સાઇનના લીધે ઉદ્ભવતું હોય તો કેટલી આવી હતી? કેપી સાઇન થીટા બાય એક્સ ક્યુબ. યસ, કોની વેલ્યુ મૂકેલી છે? ઈ સમાંતર અહીંયા લખેલી હતી ને, મેં ભૂસી નાખેલી છે. ઓકે, સોરી, ઈ લંબ દ્વારા કેટલું આવતું? ઈ લંબ કોના દ્વારા ઉદ્ભવે છે? સાઇનના લીધે. તો સાઇનના લીધે ઉદ્ભવતું હતું, તેની વેલ્યુ કેટલી હતી? કેપી સાઇન થીટા છેદમાં એક્સ ક્યુબ ગુણ્યા છેદમાં ઈ સમાંતર માટે 2 cos થીટા ઇન્ટુ એક્સ ક્યુબ. કેન્સલ, કેપી કેન્સલ, તો શું રહેશે? સાઇન થીટા છેદમાં 2 cos થીટા કોના બરાબર? ટેન આલ્ફા કયો ખૂણો છે? કે પી કોસ થીટા સાથે પરિણામી વિદ્યુત ક્ષેત્રએ બનાવેલો ખૂણો. તો એ ખૂણો કેટલો આવશે? જો તો આના બરાબર કે ટેન થીટા બાય 2 લખી શકું, સાઇનના છેદમાં કોસ. તો આલ્ફા બરાબર ટેન થીટા બાય 2. તો આ ખૂણો આપણને મળી જાય છે. યસ ને? કે આ થીટા તો આપણને આપેલો જ છે. એ થીટા કયો છે? કે તમારું પી બિંદુ છે તે ડાયપોલથી ક્યાં આવેલું છે? જો અક્ષ ઉપર આપેલું હોય તો થીટા બરાબર કેટલા આવશે? 0. અને વિષુવત રેખા ઉપર આવેલા હોય તો થીટા બરાબર કેટલા આવશે? 90. તો આ ખૂણો પણ તમે છે તે શોધી શકો છો. ઓકે, ક્લિયર? સમજાયું? તો અહીંયા લેક્ચર કરીએ છીએ સમાપ્ત. નોટ્સ બનાવતા રહો, તૈયારી ચાલુ રાખો, અને જો તમને અમારો કન્ટેન્ટ પસંદ આવતો હોય તો અમારી ચેનલ સાયાટ એડ્યુકેર છે તેને સબસ્ક્રાઈબ કરી શકો છો. અને હા, કોઈક મહાન વ્યક્તિએ કીધેલું છે કે જ્ઞાન વહેંચવાથી વધે છે. તો તમારા જ્ઞાનમાં વધારો કરવો હોય તો આ જ્ઞાનની વહેંચણી કરી શકો છો, એટલે કે તમારા મિત્રોને શેર કરી શકો છો. તો લગે રહો મુન્નાભાઈ, અને મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.